તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભારતમાં એટલું બ્લેક મની છે કે જો તે પાછું આવી જાય તો ભારત ફરીથી અમીર દેશ બની જશે. પણ ભારત અમીર દેશ બને કે ન બને, પણ તમે બ્લેક મનીના કારણે કેવી રીતે ગરીબ બનતા જઈ રહ્યા છો તે આજે જાણી લો. સૌથી પહેલા તો તમે સમજી લો કે બ્લેક મની એટલે શું. નેતાઓ જે ગોટાળા કરે છે, ઓફિસરો જે કરપ્શન કરે છે અને ઉદ્યોગપતિઓ જે ટેક્સ ચોરે છે, આ બધો જ પૈસો બ્લેક મની છે. હવે આ બ્લેક મની એટલી મોટી એમાઉન્ટમાં હોય છે કે તેને માત્ર અમુક સેક્ટર જ પચાવી શકે, જેમ કે રિયલ એસ્ટેટ, ગોલ્ડ અથવા ઇન્વેસ્ટમેન્ટ. અને બ્લેક મનીનો સૌથી મોટો હિસ્સો રિયલ એસ્ટેટમાં લગાવવામાં આવે છે. જમીન ખરીદવામાં, મકાન ખરીદવામાં, ફ્લેટ્સ ખરીદવામાં. અને જ્યારે આટલી મોટી રકમ રિયલ એસ્ટેટમાં આવે છે ત્યારે જમીન અને મકાનોના ભાવ આસમાને પહોંચી જાય છે. અને દરેક ગરીબનું જે સપનું હોય છે કે પોતાનું એક ઘર હોવું જોઈએ, તે સપનું જ રહી જાય છે. કારણ કે જમીનોના ભાવ એટલા બધા વધી જાય છે. આજે પણ ભારતમાં 20 કરોડથી વધુ લોકો પાસે પોતાનું ઘર જ નથી. બિલકુલ એ જ રીતે બીજા નંબરે આવે છે સોનું. બ્લેક મનીનો એક મોટો હિસ્સો સોનામાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે, જેના કારણે સોનાના ભાવ વધી જાય છે. હવે માની લો કે તમારા ઘરે કોઈ લગ્ન છે અને તમારું લગ્નનું બજેટ જે છે તેનો મોટો ભાગ માત્ર સોનું ખરીદવામાં જ ખર્ચાઈ જાય છે. ત્રીજું છે વિદેશી બેંકોમાં રોકાણ. એટલે કે જે પૈસાથી ભારતમાં ઇન્ડસ્ટ્રીઝ બની શકતી હતી, રોજગારી મળી શકતી હતી, નોકરીઓ વધી શકતી હતી અને વિકાસ થઈ શકતો હતો, તે બધો જ પૈસો વિદેશી બેંકોમાં જમા કરી દેવામાં આવે છે. અને ચોથું, જેના કારણે સામાન્ય અને ગરીબ માણસને સૌથી મોટું નુકસાન થાય છે, તે છે ટેક્સ. હવે દર વર્ષે સરકારે અંદાજ લગાવવો પડે છે કે અર્થવ્યવસ્થા ચલાવવા માટે તેમને કેટલા પૈસાની જરૂર છે અને એના આધારે જ તેઓ ટેક્સ નક્કી કરે છે. માની લો કે સરકારને અર્થવ્યવસ્થા ચલાવવા માટે 100 રૂપિયા જોઈએ છે અને કુલ જીડીપી 1000 રૂપિયા છે, તો સરકાર 10% ટેક્સ લગાવશે, જેથી તેને 100 રૂપિયા મળી શકે. પણ સરકારને મળે છે માત્ર 75 રૂપિયા, કારણ કે 25 રૂપિયા બ્લેક મની તરીકે લોકો દબાવીને બેસી જાય છે. તો પછી સરકાર શું કરશે? સરકાર લોન લેશે અને આગલી વખતે ફરીથી ટેક્સ વધારી દેવામાં આવશે. મતલબ કે આ દેશની સામાન્ય જનતા એક આઝાદ દેશની એવી બંધવા મજદૂર છે જે મહેનત તો પોતા માટે કરે છે, પણ તેમના હકનો પૈસો ભ્રષ્ટ નેતાઓ, મોટા ઉદ્યોગપતિઓ અને કરપ્ટ ઓફિસરો ખાઈ જાય છે.